તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે તો બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 6. તો હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. છે તો રસોઈમાં બનાવવાના છે રવાના શું કહેવાય દૂધીના ઢોકળા. રવાના બોલાઈ ગયા, હમણાં રવાના બનાવ્યા હતા. તો દૂધી પડી છે તો મેં કીધું આજે રાતે રસોઈમાં શું કહેવાય દૂધીના ઢોકળા બનાવી નાખીએ અને દહીં. તો એવું આજે બનાવવાનું છે. જે પાણી આવી ગયું છે તો પાણી ભરાય છે ઉપર. જયુના બૂટ ધોઈને રાખ્યા હતા તો મેં કીધું લઈ લઉં. જયુના બૂટ ધોઈને રાખ્યા હતા, સુકાઈ ગયા. હજુ તો એ તડકો હતો ને તો મેં કીધું લાવ ને ધોઈ નાખું. તો ધોઈને રાખ્યા હતા તો સુકાઈ ગયા છે. તો હવે અંદર રાખી. તો હવે લસણ ને એવું ફોલવાનું છે તો ફોલી લઉં. પછી વાસણ ચડાવવાના બાકી છે, કારણ કે કપડાં ઇસ્ત્રી કરતી હતી તો મોડું થઈ ગયું. એટલા માટે હજી વાસણને ચડાવવાનું બધું બાકી છે. જો અહીંયા વાસણ પડ્યા છે એમના. પેલા વાસણ ચડાવી દઉં પછી લસણ ને બધું ફોલી નાખું. તો સારું, ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા જો મેં લસણ ફોલીને રાખી દીધું છે અને ફ્રીજમાંથી દૂધી પણ બહાર કાઢીને રાખી દીધું છે. તો બનાવવાના હતા રવાના શું દૂધીના ઢોકળા બનાવવાના હતા. રવાના જ બોલાઈ જાય છે. રવાના વધારે બનતા હોય ને ઢોકળા અને શું કહેવાય પુડલા ને, એટલા માટે બનાવવાના હતા દૂધીના ઢોકળા. પણ હવે કઈ દૂધીના ઢોકળા બનાવવાના નથી. હવે બનાવશું દૂધીના પરોઠા. દૂધીના પરોઠા પણ બહુ મસ્ત થાય. તો મેં લસણ તો ફોલી નાખ્યું છે. આદુ અને મરચાંની સરસ મજાની પેસ્ટ બનાવશું. પછી દૂધી છીલી નાખવું. પછી એમાં તલ ને બધું ઘણું બધું મસ્ત દેખાય. તો તમને બધાને આગળ રેસીપી બતાવશું. તો પેલા અત્યારે તો મેં લસણ ફોલીને રાખી દીધું છે. આદુ અને મરચાંની લસણની સરસ મજાની પેસ્ટ બનાવી નાખવાની. ધાણા ભાજીને બધું સરસ રીતે નાખીને લોટ બાંધવાનો. હું બધી તૈયારી કરીને રાખી દઉં. તો મમ્મી પણ આવી ગયા છે તો એ ગયા છે નાવા. તો એ પછી લોટ બાંધી નાખે. દૂધીના લોટમાં પાણી ન નાખવાનું. તમે બધા આગળ જોજો તો તમને ખબર પડશે. હવે દૂધીને હું છીણી નાખું તો તમે આગળ બ્લોગ જોતા રહેજો. દૂધીના થેપલા બનાવી છે. દૂધી ખમણી નાખી, પછી આ હળદર નાખી દેવાની. હળદર થોડીક જાજી નાખવાની. પછી આ હિંગ નાખવાની. પછી ધાણા જીરું પાવડર નાખવાનું. પછી આ ચટણી તમે જેવું ખાતા હોય અમે થોડીક નાખવીશ ખાલી કલર હાટુ. પછી આમાં આદુ, લસણ, મરચું અને થોડોક અજમો. પાચન શક્તિ થઈ જાય. આમ કરીને નાખવાનું. અને મીઠું સ્વાદ અનુસાર. મીઠું નાખ્યું છો? ખાંડ નાખ્યું. ઓછું નાખ્યું? કેટલુંક નાખ્યું? નાખ્યું જરાક જ નાખ્યું. મીઠું મને નથી ખબર. પછી આ ધાણા ભાજી. થેપલા બનાવવા છે. ઢોકળા બનાવવાના. હા, થેપલા હારા કીધું. પાણીની જરૂર તો ન પડે. બસ તમારે નાખવું હોય થોડા જ નાખી દેવા. આમાં થોડુંક દહીં નાખી દેવાનું. અમે તો દહીં નાખી. તમે નાખતા હોય તો નાખવાનું, ન નાખતા હોય તો નહીં નાખવાનું. અમે તો નાખીશ. દહીંથી પોસા થાય, સરસ મજા આવે ખાવાની. થોડુંક દહીં નાખી દેવાનું. હવે લોટ બાંધી દેવાનો. જો લોટ બાંધી નાખવાનો. લગભગ તો આમાં આપણે પાણી ન જ જોઈ, પણ જરૂર પડે થોડુંક નાખવાનું. આમાં તેલનું મોણ દઈ દેવાનું. દહીં નાખીને એનાથી થેપલા બહુ મસ્ત થાય, પોસા. પરોઠા કયો, થેપલા કયો, તમે શું કયો? કોમેન્ટ કરજો. હા, ચલો તેલ નાખીને આમ પેલા કરી નાખવાનું બધું. પછી જોઈ તો પાણી નાખીશું થોડું. નાખું? તમે નથી ખાવાના? તમે લોટ બાંધો પાણી નાખો ને એ તમને ખબર. પાણી નું નથી કેતી, લોટ નાખવાનું કહું છું. હે, બીજું શું બનાવવાનું? પાણી તો મને જ ખબર હોય, તને થોડી ખબર હોય.
દૂધી હોય ને એટલે એમાં પાણી હોય જ. પાણીની જરૂર તો ન જ પડે, થોડા હજી પડે નાખવાઈ દેવાનું. તમે થેપલા કયો કે પરોઠા કયો શું કયો કોમેન્ટ કરજો. હા બહુ રોગચાળો ફાટ્યો છો, ધ્યાન રાખવાનું. થઈ જાય ને એટલે થઈ જાય. જેટલો લોટ બાંધી એટલો સરસ થાય. થેપલા કરો રોટલી કરો તો લોટ બાંધીને કરી પડ્યો રહે ને તો રોટલો બહુ જ સરસ થાય. ખરેખર લોટ મૂકી દેવાનો. થેપલા બનાવવા માંડી કાઉ. તમે થેપલા કેવા બનાવો કોમેન્ટ કરજો. કોનો કોનો ભાવે દૂધીના થેપલા. પરોઠા કે અમે થેપલા કે કા પરોઠા કે પરોઠા ઓલા કરીને તો એને પરોઠા કે આનામ થેપલા કે ગોળ કરી તો મજા આવે ખાવાની કા દહીં હારે. એક નથી ખાવું કઈ શાક એવું બધું તો કઈ નઈ થેપલા દહીં ખાઈ લે. બીજું શું ખાવાનું? બીજું કઈ બનાવવાનું? પાણીપુરી. પાણીપુરી કોનો કોનો બહુ ભાવ કોમેન્ટ કરજો કા. આજ તો આપણો જીનુનો બર્થડે છે. આજ ગોટુનો બર્થડે છે. હા એમાં છે. ગોટુનો જીનુનો બેયનો બર્થડે છે. મને ખબર નહોતી મેં સ્ટેટસ જોઈ ખબર પડી. એટલે આજ તો મારા જીનુનો બર્થડે છે મને યાદ ને હવે આપણે લાઈનમાં બધાને બર્થડે આવવાનું ચાલુ થઈ જાય હે વારા ફરતી. જો મસ્ત મજાના થેપલા બન્યા છે. કોમેન્ટ કરજો કેવા બનાવ્યા છે.
દહીં હારે ચા હારે બધે હારે ખવાય થેપલા. દૂધ આવી જાય દૂધ ગરમ થઈ જાય બસ ખાઈ લઈ કા. કેટલા બન્યા 6 બન્યા. હવે એક મોટું બનાવવું એમાં મારે તલ નાખવા તલ વાળું વળી આ નો ખાય તો એટલા મેં નો તલ નાખ્યા. એક બનાવું તલ વાળું તલ તો આમાં નાખી દીધા થાય પણ એને મેં નો નાખ્યા. કીધું હું કીધું કઈ નક્કી ન હોય કે આ મમ્મી આપનું આવ્યું મારા મોઢા મારે નથી ખાવું. એવો વાયડો રહ્યો ને થોડો વાયડા હોય વાયડા જ રહી કા. તમે કોમેન્ટ કહેજો હું જોયું તમને વાયડો લાગે છે કેવો લાગે છે ખોજો છે વાયડો છે. આમ તો કઈ ન કે પણ ખાવામાં જરીક ઓલું કર કા આ ખાવું ને ઓલું ખાવું પેલું ખાવું. શીત બહુ બનાવીને ખાલી જો ભણીને આવીને કે બસ કાંઈ ખાવું નથી મેગી બનાવ લઈ અહીંથી બટાટા શું મશીન લઈ લીધું આ કરીને આ 2 બટાટા કરી નાખ્યા આ કરી નાખ્યા એવું જ ભાવ પોતે હાલ દીકું અરે હાય શું ના ના નથી લેવું બેન અમારે શું ભાઈ વેસો વાળા બેન આવ્યા કા એક જ વસ્તુ લ્યો કહીશ લે ખોટે ખોટા બોલા. હા જો વન ભોજન કરવા ગયા હોય ને આવા થેપલા બનાવી ગયા ને બહુ મજા આવી જાય ખાવાની. પાછું જવું છે એક દી વન ભોજન કરવા હે હવે લીલું લીલું સમ થયું બધી તો આપડે ક્યાંક પાછા જઈએ હાલો વન ભોજન કરવા. ક્યાં જવું વિચારી કા વન ભોજન કરવા જાય ને આવું સુકી ભાજી ને આવું બધા થેપલા ને એવું હોય ને બહુ ભાવ. આમાં કારા તલ નાખી અને બનાવવો પરોઠો પરોઠો હું થેપલા થેપલા કહેવાય પરોઠા ને બધું કહેવાય આમાં કા. એક બનાવીને ખાઈ કેવું લાગે છે. હાલો બધા વારું કરો જો દહીં પરોઠા પાણીપુરી આ પાણી ના પૂરી અને આ ડુંગળી પડી જોય હાલો બધા વારું પાણી કરવા બરોબર. જો અમારે સીલું આમ પૂરી ને જો ભરસ બેઠી બેઠી અમે બધા ખાવા બેસી ગયા છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાવ કા પાણીપુરી ઘણી આવી ખાવી હોય તો હાલો થેપલા દૂધીના મસ્ત મજાના કા દહીં બધાને વારું પાણી કરવા હોય બધા પૂગ્યા અમારા કલેજો ને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.